રીડ ખરું એમાં એ લોકોએ અલગ અલગ એવી એક્સરસાઇઝ બતાવી છે કે જેની અંદર સ્ટ્રેસને કંટ્રોલ કરી શકાય. જોઈએ શું કહે છે એ તો જોઈએ, ખબર પડે. એક છે શોર્ટ મેડિટેશન, નેચરલ છે. પહેલા પણ કદાચ આપણે ચર્ચા કરી હતી, ખબર નહીં તમારા બેચમાં કે બીજા કોઈ બેચમાં, કે જ્યારે આપણે આંખ બંધ કરીએ ને એમ, અને જો થોડું ઘણું સમય જો કોન્સન્ટ્રેશન કરવાનો વિચાર પણ જો કરીએ ને એમ, તો મગજમાં 70 જાતના વિચાર આવે. હું તો આજે પણ સવારે સવારે નહીં બપોરે મંદિરે ગયો હતો એમ, તો એમ ભગવાનને કે પગે લાગતી વખતે પણ મગજમાં કે ને કે એ અખતરો કરી જોઈએ કે આજે કોઈ વિચાર નથી કરવા, તો પણ એમ એકાદ બે વિચાર તો પણ આવે. મંદિરમાં પણ કોન્સન્ટ્રેશન નથી રહેતું. બાકી મંદિરનો શેપ એવો હોય છે, મંદિર છે, આઈ થિંક મસ્જિદનો પણ થોડી ઘણા અંશે શેપ પેલો ગુંબજ જેવો હોય, ડોમ શેપ. મંદિરનો પિરામિડ શેપ હોય. તો ત્યાં તો એટલે પણ જો કે બેસવું પડે શાંતિથી. તમે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ મંદિરના ગર્ભગૃહની અંદર જો બેસો છો, તો ડેફિનેટલી મગજ ધીમે 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 કરતા શાંત થઈ જાય. બટ ત્યાર પછી પણ જુઓ, અખતરો કરી જુઓ. કદાચ મારામાં ખામી હોય, તમે લોકો કદાચ કે ને કે પાવરફુલ હોય, તો તમારું મગજ જલ્દી કોન્સન્ટ્રેટ થઈ જતું હોય. પાછું ઓબ્ઝર્વેશન કરો. હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે, કદાચ ખબર નહીં અમુક કદાચ ઓ જીસસ વાળા, ક્રિશ્ચિયન વાળા પણ હશે. કે ને કે અલગ અલગ નામે બોલાવીએ છીએ. મને આને બહુ વખત પહેલા પૂછેલું, ખબર નહીં કદાચ 3 કે 4 વર્ષનો તો ત્યારે કશી સાંભળીને લાવ્યો કે એને નીચે અમારે ત્યાં એક ક્રિશ્ચિયન રહે છે, એ લોકો ક્રિશ્ચિયન ધર્મ પાડે છે ખાલી એમ. અને શિશુ મંદિર સ્કૂલની પદ્ધતિ એવી છે કે એ લોકો હિન્દુઓને જ એડમિશન આપે. એમને એડમિશન માટે સ્પષ્ટ પેલો ચાંદલો નહીં કરેલો, એટલે એમને તરત પૂછ્યું કે તમે હિન્દુ છો? એટલે પેલા બી નીકળ્યું નહીં, અમે ક્રિશ્ચિયન છે. તો કે સોરી બટ અમે એડમિશન નહીં આપી શકીએ, આવું કંઈક થયું હશે. એ પણ આજથી 5 વર્ષ પહેલાની વાત થઈ ગઈ કદાચ. એટલે આને ખબર પડી એમ. કારણ કે જતી વખતે તો પેલી વટાણી જે ખરી તે આને કે નહીં, હું પણ કે નહીં કે શિશુ મંદિરમાં અમે એડમિશન લેવાના એમ તેમ. પછી ના પાડી એટલે આવ્યા, અને પછી કે અમે પેલું કે ને કે ખ્રિસ્તી ને એટલે એડમિશન નહીં આવ્યું. એટલે આવીને મને એટલે આ પાછું કે ખ્રિસ્તી એટલે કે અમે ખ્રિસ્તી ધર્મ પાડીએ. આવીને મને છે કે ડેડુ ધર્મ એટલે પછી મેં એને એક્સપ્લેન કર્યું, બેટા ધર્મમાં મને ખાલી એટલું સમજણ પડે, બીજા બધાને શું સમજણ પડે તે એ લોકોનો વિષય છે. મને ખાલી એટલું સમજણ પડે, વે ઓફ લિવિંગ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ, દેટ ઇઝ કોલ્ડ રિલિજિયન. ધર્મની ડેફિનેશન આ મને સમજણ પડે. વે ઓફ લિવિંગ એટલે કે જીવન જીવવાની પદ્ધતિ, વે ઓફ થિંકિંગ વિચારવાની એક પદ્ધતિ, અને વે ઓફ વર્શિપ તમે કઈ રીતે કે ને કે ઉપરવાળાને યાદ કરો છો. પાછું મજાની વાત એ છે, 3 ધર્મવાળા, ઇવન આમાં ખ્રિસ્તી લોકોને જોડવું હોય તો ખ્રિસ્તી લોકોને, અરે શીખ લોકોને જોડવું હોય તો શીખ લોકોને પણ જોડી લો. ચારેય ધર્મમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી, જૈન લોકોને જોડવાય તો જૈન લોકોને જોડેલો. બધા ધર્મમાં માળા કોમન છે. બધા ધર્મમાં ભગવાનને જ્યારે તમે ભગવાન કે એટલે મતલબ ઉપરવાળાને, ઉપરવાળો કોમન આવી જાય. ઉપરવાળાની સામે તમે જ્યારે બેસો છો ત્યારે બેસવાની પદ્ધતિ પણ ઓલમોસ્ટ કોમન છે. ઓલમોસ્ટ કોમન છે. હિન્દુ જે ખરો તે આમ હાથ જોડે છે, મુસ્લિમ જે ખરો તે આમ કરે છે, અને જે ક્રિશ્ચિયન જે ખરો તે આમ કરે છે. બસ ખાલી આટલો ફરક છે. બાકી હાથ તો ત્રણે જોડવા જ પડે છે. એ તો સીધી વસ્તુ છે. તો વે ઓફ વર્શિપ, પેલો આમ આમ અને આમ એ ખાલી અલગ છે, બાકી જોડે તો છે જ. જોડે તો છે જ. હવે કેવી રીતે જોડે તે થોડુંક ઘણો ફરક પડે. વે ઓફ લિવિંગ, વે ઓફ થિંકિંગ, બસ આટલો ફરક છે. ધર્મમાં મને આટલું સમજાય, બાકી તો એનીવે હશે. મેડિટેશનની વાત આવી એટલે આ તો કેવું એમ, મેડિટેશનની વાત આવી એટલે કેવું. ટ્રાય કરો, જેને માનો તેને, પણ કોઈકને માનો એ મહત્વનું છે. બરાબર.
તો શોર્ટ મેડિટેશન, મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. બહુ જ વ્યવસ્થિત જગ્યા પર બેસો, શાંતિથી પલાઠી વાળીને બેસો. અંઢેલીને જોયો તો બેસો, અંઢેલીને જો કે નહીં બેસવું જોઈએ, થોડું સ્ટ્રેટ બેસવું જોઈએ. આંખ બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. કામનેસ શબ્દનો અર્થ થશે શાંતિ. હાર્મની શબ્દનો અર્થ પણ થશે શાંતિ. ટ્રેન્ક્વિલિટી અથવા ટ્રાન્ક્વિલિટી એનો પણ અર્થ થશે શાંતિ. સેરેનિટી આનો પણ અર્થ થાય શાંતિ. પીસ અને રિલેક્સ આનો પણ બધા નિયરેસ્ટ મિનિંગમાં આવે. હવે આપણે ત્યાં કે ને કે હાર્મની હાઇટ્સ પણ છે, અને શાસ્ત્રી રોડ પર જે ખરું તે સેરેનિટી કરીને પણ એક કોમ્પ્લેક્સ મમતા હોસ્પિટલની બાજુમાં બંધાય છે. આપણે એક કોઈ કંપનીની ગાડીનું નામ જે ખરું તે સ્વિફ્ટ પણ છે, જેનો અર્થ ઝડપી થાય. અને સ્કોડા કંપનીની કઈ ગાડી છે રેપિડ, એનો પણ અર્થ ઝડપી થાય છે. હશે તો આવો કોઈક શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો. લખો જોઈએ તો શબ્દ એ લખો, વારંવાર બોલો. મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, એ શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો. વિઝ્યુઅલાઇઝ સીન્સ, એવા દ્રશ્યોને મગજમાં લાવવાનો પ્રયત્ન કરો, મગજમાં એ દ્રશ્યો જોવાનો પ્રયત્ન કરો. ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ. તમને કયો શબ્દ શાંતિ મતલબ તમે શું સમજો, કઈ જગ્યા પર કેવું વાતાવરણ હોય, કેવો માહોલ હોય, તો તમે એને કે ને કે આમાંનું કંઈક સમજો છો, પીસ સમજો છો, શાંતિ સમજો છો, જ્યાં જઈને તમારું માઇન્ડ રિલેક્સ થાય એવું મનમાં વિઝ્યુઅલાઇઝ કરો. ધેટ ઇલ્યુસ્ટ્રેટ્સ ધ વર્ડ, આ શબ્દનું કે ને પ્રતિબિંબ પડતું હોય. ઇલ્યુસ્ટ્રેટ શબ્દ પેલા આપણા એમાં પણ આવી ગયેલો હતો, કયો કહેવાય આપણો વોલ્ટ ડિઝની વાળા પાઠમાં પણ આવી ગયેલો હતો. ડિઝનીલેન્ડ ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ્સ સ્ટબન ડેટર્મિનેશન આવું કંઈક સમથિંગ આવી ગયેલું હતું. ઇલ્યુસ્ટ્રેટ્સ વિઝ્યુ કે ને કે પ્રતિબિંબ પડે એવું ઇમેજ વિચારો. કે સાહેબ મને તો એવું લાગે ને એમ કે મસ્ત કોઈક જગ્યા પર નદી કિનારો હોય, ખડખડ પાણી વહેતું જતું હોય, અને કે ને સાહેબ સરસ મજાનું ઘાસ વાળું હોય. સાહેબ ત્યાં બેસવું પણ નથી, શાંતિથી મસ્ત સાહેબ આડા પડવું છે. ઉપર આકાશ દેખાતું હોય સાહેબ, બસ ટાંટિયા લાંબા કરીને. સાહેબ બાજુમાં છે ને સરસ મજાનું કંઈક મ્યુઝિક જો વાગે ને તો મજા આવી જાય. આહા હા 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 હા, બસ થઈ ગયું, ઇલ્યુસ્ટ્રેટ થઈ ગયું આ. યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ, તમે થોડો સમય પસાર કરી શકો ઇમેજિનિંગ વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ હાર્મની ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. જો મગજમાં શાંતિનો અનુભવ થતો હોય તો કેવું લાગશે અલા યાર. સાહેબ એવી જગ્યા પર ગયા હોય, ત્યાં જો આડા પડ્યા ને સાહેબ, આહા હા હા, મજા આવી જાય સાહેબ. એ તો કોઈક વાર એવી જગ્યા પર ગયા હોય તો ખબર પડે, તો ખબર પડે. અમારે કડોદમાં ભાઠું છે, નદી કિનારો. કોરોનાના સમયમાં અને કે ને કે 2-4 વખત ત્યાં લઈ ગયેલો એમ. કારણ કે એ એરિયા અમારા ઘરની એકદમ પેલું નજીક જેવો છે, એટલે બહાર નીકળવાનું ને એવું બધું કંઈ કે ને કે ત્યાં તો લોકડાઉનની એટલી બધી અસર નહીં હતી. તો એ ચાલતા 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 ભાઠામાં ગયા હોય. મસ્ત ભાઠું, એક તો ઘણા બધાને તો ભાઠું કોને કહેવાય તે નહીં ખબર હશે. ગામડાના લોકોને ખબર હોય એમ. આ સિટીના પ્રજા જે ખરી તે લોકો, સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ભાઠું? વી હેવન્ટ સી એની ભાઠા. ભાઠું એટલે નદી કિનારો હોય, એમાં થોડું ઘણું રેતી વાળું હોય. સાહેબ નદી હોય તો રેતી કેવી રીતે હોય? ઓય ઓય ઓય, એ જોવા જવું પડે. ગુજવાતા છે આ લોકો, અમારા મસાલા વાળાને ખબર હોય. એ લોકોને હોય કે હવે ભાઠામાં હું લેવાનું ટા જોઈ જોઈને જૂનું કરેલું. આ પ્રજા વિચારી કન્ફ્યુઝનમાં છે. તમે કેવું મસાડ કે કયું ગામ? કડોદ જ પ્રોપર જ. એ લોકોએ જોયેલું હોય. આ બિચારા પ્રજા કન્ફ્યુઝનમાં છે. એ કેવું આવતું હોય? અમુક એ સાહેબ ખાવાની વસ્તુ ત્યાં જઈને ખાવાનું હોય, ત્યાં જઈને ખાવાનું હોય. અચ્છા હોટેલ ઢાબા કેવાય સાહેબ? બે એ નહીં, નદી કિનારો હોય અને
નદીમાં કેવું છે, પેલું રેતી કાઢેલી હોય ને, રેતી કાઢવાના મશીન મૂકેલા હોય. જઈને જોવાનું જરા. અને એને કારણે થાય કેવું કે ત્યાં બધો રેતાળ વિસ્તાર થઈ ગયેલો હોય. તમે ઘણી બધી જગ્યા પર એમ અડધી નદી સુધી ચાલતા પણ જઈ શકો. એને ભાઠું કહેવાય. ત્યાં હા, થઈ ગયું બેટા પૂરું? અચ્છા. અને એમાં જે ખરું તે એ લોકો પેલું તરબૂચ પણ ત્યાં ઉગાડે. તરબૂચનું તો ઝાડ નહીં આવે એનું. તરબૂચનું ઝાડ નહીં હોય. એ ત્યાં જ ઉગે, ભાઠામાં. અઘરો કેસ છે. હેવ યુ એવર સીન એની ભાઠા? હેવ યુ વિઝિટેડ ભાઠા વિથ સમબડી? નો વડી. ઓકે, ચાલ તો. અચ્છા, એ તો બધું પતી ગયું ભાઠાની તો. હાજી, તો બસ ત્યાં જાઓ, મજા લેવો, તરબૂચ બરબૂચ ખાઓ. ઓપન યોર આઈઝ અગેન, ફરીથી પાછી આંખ ખોલો, મજા આવી જાય. એટલે પતિ હો ગયું. એલા શોર્ટ મેડિટેશન ટુ. સાહેબ પણ આ ભાઠાની વિઝિટ ગોઠવો. કેવું ઓફિસમાં કે સર ભાઠાની મુલાકાત ગોઠવો આપણે. બારડોલીમાં તો નહીં હોય. હે જોવું પડે. અચ્છા, ક્યારે, કેવી રીતે, કોની? દોસ્તારો સાથે. હવે ત્યાં દોસ્તારો સાથે જવાની જગ્યા છે? અચ્છા, એટલે પેલું રિસર્ચ કરવા માટે. નાઇસ નાઇસ, કરવું જોઈએ. શોર્ટ મેડિટેશન ટુ પિકઅપ અ મટીરિયલ, કંઈક એવું મટીરિયલ પકડો, સચ એઝ ડ્રેસ ફેબ્રિક, તમારું આ ડ્રેસ હોય, રૂમાલ હોય, સ્ટોન પથ્થર લઈ લો, પીસ ઓફ વુડ, લાકડું જોઈએ તો લઈ લો. અહીરવા મને એક મળી ગયું. ઓર એનીથિંગ એલ્સ, કંઈ પણ લઈ લેવો. લાય પાઉચ લઈ લઈએ આપણે આપણું. બુક નું જે પેજ ખરું તે લઈ શકો. વિથ યોર આઈઝ ક્લોઝ, આંખો બંધ રાખીને એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધેટ મટીરિયલ, કે સાહેબ કેવું લાગે. હવે હું વરી કાપડ જેવું કાપડ વરી હે. મતલબ બેટા જરા ડાબી બાજુ પણ જોઈ લે. તો એ થોડું ઘણું કે ને કે ખરબચડું છે, લીસું છે, રફ સ્મૂધ આ ફીલ થાય. આ ફીલ થાય. કદાચ આ જે પોડિયમ જે ખરું તેનું પણ આમ કરે, આમ હાથ ફેરો જરા, કેમ યાર ધૂળ જેવું. હા, જો આ જરાક ધૂળ લાગે, એ લાગે ત્યારે ખબર પડે. કેમ તમારી ટોટલ સેન્સીસ આના પર કે નહીં કે અત્યારે સેન્ટ્રલાઇઝ થતી હોય એમ. એટલે ખબર પડે કે હા આ લીસું છે. જરાક જો રચકણ પણ આવે ને તો ખબર પડે કે અહીંયા જરાક રચકણ લાગી, યાર નહીં મજા આવી. પાછું નહીં, આ બાજુ તો ખરબચડું જાણે લાગતું છે. એ ફીલ થાય. એ ફીલ ક્યારે થાય? જ્યારે 100% કોન્સન્ટ્રેશન એના પર હોય ત્યારે. કે સાહેબ પણ એ બધું કરીને ફાયદો શું? એ લોકો માત્ર એટલું કરાવડાવવા માંગે છે કે તમારા મગજમાં જે ફાલતુના વિચારો ચાલે છે તે બંધ થાય અને કોઈ બીજી જગ્યા પર તમારું માઇન્ડ ડાયવર્ટ થાય. બસ ખાલી આ ધંધો કરવા માંગે છે આ લોકો. બાકી જ્યાં સુધી બધા વિચારો ચાલતા હશે ત્યાં સુધી મગજ શૂન્ય મારી જાય, બીજા કોઈ વિચાર નહીં આવે. અમુક અમુક વખતે એવા કંઈક જો આપણને કોઈ બાબતનું ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, તણાવ હોય ને, તમે ઓબ્ઝર્વેશન કરજો એટલે ખબર પડશે. રિઝલ્ટ જે દિવસ આવે તે દિવસે મારી વાઈફને ખબર છે, અથવા તો ઇવન 10માનું અને 12માનું, 10માનું ખાસ કરીને મને 10મામાં વધારે લગાવ એમ, પણ જે દિવસે એનું ઇંગ્લિશનું પેપર હોય ને તે દિવસે મને ખાવાનું પણ નહીં જોઈએ. જે દિવસે રિઝલ્ટ આવે તે દિવસે પણ જરાક કે ને કે એ બાબતે હું નિષ્ક્રિય રહ્યો, કે એ બાબત બહુ ધ્યાન મારું એ બાજુ જાય જ નહીં. કે જમવાનું છે એ ઘરવાળી કેવું પડે કે આજે જમહો કે પછી બસ આમાં જ આખો દિવસ પસાર કરવાનો છે. એટલે પછી મારે કેવું પડે કે ચાલ જમી લઈએ. કેમ તો કે એ જ કે ભાઈ કોના 95 આવ્યા, કોના 96 આવ્યા, 2 જણના 97 આવ્યા છે આ વખતે, એકના 95 આવ્યા છે. હજુ થોડું રિસર્ચ ચાલુ છે, કદાચ કોઈ એકાદ 95 અપાડો નીકળે. એક સાથે 3 જણાના 95 અપ, 2ના 97, એકના 95. એ જ વિચાર ચાલ્યા કરતા હોય. હજુ હું તો એ મજા લેતો છું. અઠવાડિયું થઈ ગયું તો પણ 97 અલા યાર. તો એ બાજુ મગજ વધારે થાય. હવે એમાંથી બીજા બધા કામોમાં પણ મગજ રોકવું પડે. નવરો પડે એટલે પાછું એ જ વિચાર કે 97 આવ્યા આ વખતે, આવતી વખતે 98 માટે પ્રયત્ન કરવા છે. બોર્ડમાં 98 પણ આવ્યા છે આ વખતે, 99 પણ આવ્યા છે. અમે તો બધું
ખૂંદડી કાઢીએ ખોદી ખોદીને. બસ આનું કામ એ જ છે કે તમે બસ ધ્યાન કેન્દ્રિત કરો, ધ્યાન કેન્દ્રિત કરો. ઇવન જો કદાચ કે નહીં કે આ કીબોર્ડ પણ તમે કોઈ દિવસ ધ્યાનથી જોયું હોય, હવે એમાં હું જોવાનો ટાઈમ એબીસીડી લખેલી છે, એના પર જો તમે પ્રોપર વેમાં હાથ ફેરવો ને એટલે તમને ખબર પડે કે કોઈક જગ્યા પર નાનકડી ડેશ જેવી નિશાની કરેલી હશે. ખબર નહીં, આમાં તો આવતું નથી ને. ના, ડબલ્યુ પર નહીં હોય બેટા, 5 નંબર પર હોય. અહીંયા આ બાજુ 5 નંબર પર, આમાં નથી કરેલી. અથવા તો ના, આયરી આ 5 નંબરની કી હશે. અને આ બાજુ પણ જે ખરું આયરો આ અહીંયા છે. અને અરે છે નાલાયકો, આયરી આ બે જગ્યા પર ASDF, આ F કી સેમિકોલન LKJ, આ J કી. અમે આ રીતે શીખેલા, એટલે અમે આંખ બંધ કરીને ટાઈપિંગ કરી શકીએ. જે દિવસે 1997માં નહીં 1998માં જે દિવસે પહેલી વખતે કીબોર્ડ ટચ કરેલું તે દિવસે એ જ શીખવામાં આવેલું હતું. આંખ બંધ કર, કીબોર્ડ બસ હવે કે નહીં આના પર હાથ મૂક, હવે બધે હાથ ફેરવ. કાંકા કંઈક અલગ ફીલ થાય, કઈ અલગ ફીલ થાય તો અટકી જજે કે જો કઈ ફીલ થયો કે હા આ કે અહીંયા ફીલ થયું. બસ હવે આંખ ખોલીને જો કે ત્યાં કઈ કી છે એટલે મગજમાં ફિટ થઈ ગયેલું કે અહીંયા F જ આવે છે ને અહીંયા J જ આવે છે. પહેલું આ જ શીખવામાં આવે ટાઈપિંગના જે મેં ક્લાસ કરેલા તેમાં, ને તેનું ફ્લેટ કીબોર્ડ નહીં આવે, તેનું આખું કે ને કે ક્રોસ આવે કીપેડ બધા. અને તેમાં આવું થોડું, એમાં તો જીરી જીરી તમે ડાબો એટલે લખાઈ જાય. તેમાં તો લિટરલી લોખંડનું ને, આ તો રબરનું હોય. અને જો તમે ખોલો, તમે લોકો તો સંસ્કારી છોકરા, આવું નહીં કર્યું હોય. અને જો ખોલો ને અહીં એનું નહીં ખોલતા, બરાબર છે, અને ખોલો તો અંદરથી રબરની સર્કિટ નીકળે. અને એમાં આ જે કી જે ખરી તેની જે આવડી આવડી રબરની ડટ્ટી હોય, ડટ્ટી, ડુ યુ નો ડટ્ટી? નો ડટ્ટી, ઓકે. પેલું તો લોખંડનું, એટલે એના પર તમારે લિટરલી સ્ટ્રોક જ મારવા પડે. અને જેટલી જોરમાં તમે કે ને કે આ આંગળીથી સ્ટ્રોક મારો છો, જેટલી જોરમાં એટલી જ જોરમાં આ આંગળીથી પણ સ્ટ્રોક લાગવો જોઈએ, ડાબા હાથની ટચલી આંગળીથી. અને શરૂઆત જ ક્યાંથી કરાવે? ASDF, AS. વાહ જો टैलेंटेड, कितने तेजस्वी लोग हैं हमारे पास. वाह, આ ક્યાંથી કાઢી લાવ્યા તમે નાલાયક? અચ્છા, કેલ્ક્યુલેટર માં આવું જ આવે છે. જુઓ, આ હા હા હા, ઈ છે આખા ગુજરાતમાં કોઈ એવો શિક્ષક કે જે લેક્ચરમાં કે ને કે આવું બધું પણ બતાવતો હોય એમ. આ મેં કીધું ડટ્ટી આવે, ધીસ ઇઝ કોલ્ડ ડટ્ટી. જોરદાર, નહીં મળે જાવ. હાજી, તો અમે તો પછી એવી રીતની બધી શરતો લગાવતા કે આંખ બંધ કરીને ટાઈપિંગ કરવાનું, આંખ બંધ કરીને ટાઈપિંગ કરવાનું. તમારા માટે નવાઈની વાત હોઈ શકે, આંખ બંધ કરીને ટાઈપિંગ નહીં થાય રે, હું એ લવારી એ માસ્તર ફેંક ફેંક કર્યા કરે, તમે જીલ જીલ કર્યા કરો. પણ અમે તો શીખ્યા જ એ રીતે છે. પછી સમજાવું સાહેબે કે ન કરે નારાયણને જો કોઈ દિવસ તમારો કોઈ એક્સિડન્ટ થાય ને જો તમારી આંખ જતી રહી ને તે દિવસે પણ તમે આ કામ કરીને તમારું ગુજરાન ચલાવી શકો. એટલા માટે અમે ટાઈપિંગ આ રીતે શીખવીએ. બરાબર. ચાલજો, સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. બસ 2 મિનિટ સુધી બસ હાથ જ ફેરવ્યા કરો. આ ધંધો કરવાનો અમારે. ચાલો, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. શ્વાસ મગજને ઓક્સિજન આપવાના હતો કે નહીં, કે મને તો એવું લાગ્યું એ ને અવાજ એવો જ આવ્યો જાણે. રૂમાલ આપો, આવ્યો છે આપણી પાસે. મગજને ઓક્સિજન આપે એટલે પેલું શું છે, અનુલોમ વિલોમ પ્રાણાયામની વાત આવી ને મેં પહેલા કીધેલું છે કે આ અનુલોમ વિલોમ કરો, કપાલભાતિ પ્રાણાયામ કરો, ભસ્ત્રિકા કરો, એના માટે આસન હોવું જરૂરી છે. પણ આસનની સાથે સાથે સૌથી પહેલા એક આપણે હાથ રૂમાલ લઈ લેવાનો, કારણ કે પેલું જોર એમ કને કરે અને જો કદાચ એ પહેલા ભાઈ સાચવવાનું.
બરાબર. એટલે એનીવે, હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ્ડ, જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ, ટેન્શનમાં હોવ, એન્ડ અનએબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, અને જો તમે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકતા હોય, ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. કે ઓ સાહેબ, ઇઝી છે, ઇઝી છે, ઇઝી છે. તમારા મગજને પૂરતા પ્રમાણમાં સફિશિયન્ટ, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. અને એના માટે જો તમને કદાચ ખબર હોય, તમારા કોઈક રિલેટિવે કોઈક વાર તમને આપ્યું હોય, તો તમારે ફેફસાની જે એક્સરસાઇઝ કરી, હેલો, જોઈ લો, બ્રીધિંગ એક્સરસાઇઝ, કદાચ એવું સાધન આવે છે ના, આમાં શું કરવાનું હોય કે આ 3 બોલ હોય, આ 3 બોલ હોય, તેને તમારે તમે કેટલું આ જે ખરું ને તેનાથી અંદર ખેંચવાનું. 3 બોલ ઉપર ટચ થવા જોઈએ, એટલે ખબર પડે કે તમે કેટલો ઊંડો શ્વાસ લઈ શકો છો. પછી જે ખરું, પછી એને ઊંધું કરી દેવાનું અને પછી ફૂંક મારવાની, એટલે ખબર પડે કે તમે કેટલું જોરમાં શ્વાસ કાઢી શકો છો. ફેફસાની એક્સરસાઇઝ આવી રહી, લેવા જેવું સાધન છે એમ. મેન્ટેન ગુડ લંગ હેલ્થ. અઘરો ખેલ, અઘરો ખેલ. બીજું કઈ નહીં, આવી જો એમેઝોન પરથી કદાચ મળતું પણ હશે, ખરીદી લેજો. શોપિંગ કેટલાક નું મળશે? મારા કે 200 છે ને, મેં કીધું ને 279. આ કરવા જેવું તો ખરું, 218 માં મળતું છે. લેવા જેવું, આ ખરીદી લેવાય એવી આઈટમ છે. એનીવે, ચાલો 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 ચાલો. તો આપણે પૂરતા પ્રમાણમાં પ્રોપર વેમાં શ્વાસ નથી લેતા. વેન વી ગેટ સ્ટ્રેસ, જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, તણાવમાં હોઈએ, વી ટેન્ડ ટુ, આપણે એ રીતે ટેવાયેલા છીએ ટુ હોલ્ડ અવર બ્રીથ. એટલે સાહેબ શ્વાસ રોકી રાખીએ એમ, એ હું જાણે ઊંઘવાનું રાખો. ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે. શેલો નો અર્થ થાય છીછરું. શેલો એટલે છીછરું. મારું ગુજરાતી જરા કાચું હોય કે રસોઈ દીર્ઘની બાબતમાં. આપણે બહુ મતલબ ઊંડો શ્વાસ નહીં લેતા હોઈએ, છીછરો શ્વાસ. આ જે ખરું તે છીછરો શ્વાસ કહેવાય, ઉપર ઉપરથી. પૂરતા ઊંડા પ્રમાણમાં નથી લેતા. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ, ફેફસાનો ઉપરનો ભાગનો જ ઉપયોગ કરીને આપણે શ્વાસ લેતા હોય. ઇન ઓર્ડર ટુ એટલે આ જે ખરું ને તે પર્પઝ, હેતુ દર્શાવે. ડીપન, કે સાહેબ દીપેન મારો દોસ્ત, એ નથી અલા યાર. ડીપ એટલે ઊંડું અને ડીપન એટલે ઊંડું કરવું. યોર બ્રીથિંગ, તમારા શ્વાસોશ્વાસને ઊંડા કરવા માટે. એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન અગેન, પાછું મગજ સુધી પણ ઓક્સિજન પહોંચાડવા માટે. ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ, 2 મિનિટ માટે આ એક્સરસાઇઝ કરો. રબ બોથ ઓફ યોર હેન્ડ્સ ટુગેધર. એ ચાલો લા કરો, કર લે, નહીં તો કઈ ગયું પાટિયું. હાથ ઘસ. પછી બાજુવાળીને એક છે ને મરસ ગરમ ગરમ કાનપટ્ટી વાળી છટાક કરીને મૂકવાની. ઓ એવું નહીં કરવાનું નાલેકો, અહીંયા જુઓ. ટુ ક્રિએટ એનર્જી. મેં નેટ પર કોઈ હા, મેં નેટ પર કોઈ એવો એક્સપેરિમેન્ટ જોયો છે જેમાં એને પ્રેક્ટિકલી બતાવેલું કે માણસ જ્યારે આ રીતે 2 હાથ ઘસે છે ને ત્યારે કેટલી એનર્જી પ્રોડ્યુસ થાય. આમ કરીને એને બતાવેલી કે જુઓ આ એનર્જી. ના આમ દેખાય નહીં, નરી આંખે નહીં દેખાય, એ આખું કંઈક એને અંધારું કરેલું અને પછી જે ખરું તે હાથ ઘસીને એને જેવું આમ કરીને ધર્યો ને ખબર પડે. મેં કીધું ખતરનાક. અને જો તમારે જો ફીલ કરવું હોય, મારી તમને ઓપન ચેલેન્જ છે, 60 સેકન્ડ દાબીને તમે હાથ ઘસી નહીં શકો. 60 થી 70 સેકન્ડ જો તમે ઘસો ને દાબીને, હે, એટલે તો એટલા ગરમ થઈ જાય. ઘસ લે, ખબર પડે, ઘસ. નહીં તમે તો ખાલી આમ કરો છો બેટા. હું જે રીતે ઘસું છું ને એ રીતે તો કે નહીં કે હબ્બર એમ. તું દૂર રહે નાલાયક, તું દૂર રહે નથી. હે,
તે પાછો બાજુવાળાને એમને એમ બધું કરે. હાજી. તો ક્રિએટ એનર્જી, પ્લેસ યોર પામ, તમારી હથેળીને કાં મૂકવાની છે? બાજુવાળાની કાનપટ્ટી પર નહીં એલા. ઓન ધ ટોપ ઓફ અધર, ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ, અહીંયા ડૂટીવાળા ભાગમાં મૂકો એટલે ખબર પડે શ્વાસ લેતા છે કે નથી લેતા. સાહેબ હું તો શ્વાસ જ નથી લેતો. બ્રીથ કોન્શિયસલી, કોન્શિયસલી નો અર્થ થશે સભાન રીતે. ઇન્ટુ યોર બેલી, તમે જ્યારે શ્વાસ લેવ છો ત્યારે પેટ ફૂલવું જોઈએ, કોમન સેન્સ છે. તો શ્વાસ લેવ નહીં, આ ખરાબ લાગે. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, જ્યારે શ્વાસ લેવ છો ત્યારે આ કે નહીં કે ઉપર જવું જોઈએ, એન્ડ જ્યારે શ્વાસ કાઢો છો ત્યારે અંદર જવું જોઈએ. ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ બ્રેન, અને કલ્પના કરો કે તમારા મગજ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે. સાહેબ આટલું જ કરવાનું હતું? હા, આટલું જ કરવાનું હતું. બીજી એક ક્રાઉન પુલ એક્સરસાઇઝ ની વાત કરી છે. આ મતલબ આ બધું કરો, મેં કીધેલું તેમ ગાઈડેડ મેડિટેશન કરો ને, પેલા કહેતા જાય એમ કરતા જાવ ને, તો આની ઇફેક્ટ અનબિલીવેબલ આવે છે. અનબિલીવેબલ આવે, પણ એ કરવું પડે. અત્યારે નહીં સમજાય કે અહેરે બધું તો મહી કીધું છોડરે માસતા હતા પાઠ પતાવાલા, મારે ગઈને અહીંથી પાણીપુરી ખાવી. અચ્છા એહો ખરું. હા, હાથે કે ને કે ગઈકાલે પેલા છે ને પેલી મસાલા પૂરી ની આપેલી, કોલ આવી ગયો ને તેમાં હું ભૂલી ગયેલો મસાલા પૂરી ખાવાનું. આજે તો કે ને કે એની પાસે 4 મસાલા પૂરી એક્સ્ટ્રા લાવી છે, જો ને આપણે એમાં જ ધ્યાન હોય. એનીવે તેમાં અમારો કે ને કે રાઘવ જે ખરો તે સમયની મજા લેતો હોય. કેટલા વાગ્યા બેટા? ના 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 ના, ધ્યાનથી જો સમય. એ તો અત્યારે થઈ ગયું, પહેલા મેં જયારે પૂછ્યું ત્યારે કેટલા વાગેલા હતા? ના 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 ના, પ્રોપર ટાઈમ બોલ. કેટલા વાગીને કેટલી મિનિટ થયેલી હતી એવું, આમ આખું ડિટેલમાં નહીં, શોર્ટકટમાં કલાક ને મિનિટ. હા, તો આ બધું જોઈને શું કામ કે? ક્રાઉન પુલ, ક્રાઉન નો અર્થ થાય માથાનો ઉપરનો ભાગ. હવે એને કઈ પુલ એટલે ખેંચી નથી કાઢવાનો. વેન વી બ્રીથ, જ્યારે આપણે બહુ શોધીને આ બધું કાઢવું પડે છે બેટા. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, બહુ જ બારીક શ્વાસ લઈએ છીએ ત્યારે અહીંયા મગજમાં હલનચલન થાય. સાહેબ હું ગાંડા જેવા લવારા કરે, શ્વાસ લે એટલે હલનચલન થાય. કીધું છે માઇક્રોસ્કોપિક મુવમેન્ટ. માઇક્રોસ્કોપ થી ખબર પડે કે અહીંયા કંઈક મુવમેન્ટ થાય છે, ખબર નહીં કાંકા થાય છે. ઓફ ધ ક્રેનિયલ બોન્સ, 8 પ્રકારના ક્રેનિયલ બોન આવે. હવે આ ખબર નહીં ખોપડીમાં કાંકા હલનચલન થાય. which in turn allows the cerebrospinal fluid, કે સાહેબ એટલે એ ભાઈ એક પ્રકારનું રસાયણ આવે મગજમાં રિલીઝ થાય, મગજમાં હોય એ પ્રકારનું, ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ, આ ભાગ જે અહીંયાથી પાછળથી નીકળતો હોય તે ખોપડીને જે મેન્ટેન એની સાથે જોડેલું હોય બોડી સાથે. સ્પાઇનલ કોલમનો અર્થ થશે કરોડરજ્જુ. એન્ડ ધ સ્કલ, એટલે કે આ અહીંયા જે કરોડરજ્જુઓ જે ખરી અને જે ખોપડી ખરી, એને જે જોઈન્ટ અહીંયા જે જગ્યા પર આવે છે એક્ઝેક્ટલી આ જેવો ભાગ અહીંયા એકદમ ઉપર, તો ત્યાં હા ત્યાં મુવમેન્ટ થાય. ત્યાં કંઈક આ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે ખરું તે ત્યાં શ્વાસ લઈએ ત્યારે અહીંયા મુવમેન્ટ થાય, આનું કેવું એમ છે. અને ફ્લુઇડ જે ખરું તે બરાબર મુવમેન્ટ કરે. એ ફ્લુઇડ જે ખરું તે આમથી તેમ વ્યવસ્થિત ફેલાતું રહે અહીંયા શ્વાસ લેવ ત્યારે. મેં કીધું ખતરનાક. વેન ટેન્સ્ડ, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, અપસેટ હોઈએ અને જ્યારે આપણે ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, આપણે પૂરતા ઊંડા શ્વાસ નહીં લેતા હોય, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ, ખોપડી ની અંદર જે હાડકાઓ છે તેની અંદર બીકમિંગ સ્લાઇટલી સ્ટક, તે જરાક કે ને કે ચોંટી જતું હોય. ઘણી વખત આપણે પણ કે ને કે યું કરતા હોઈએ,
એ યાર સાહેબ બેઠા બેઠા કંટાળી ગયા. ઇટ મીન્સ ધેટ કે તમે પ્રોપરલી શ્વાસ નથી લીધો. એ જે આપણે આમ કરીએ છીએ મે બી પોસિબલ કદાચ એને કારણે જ હોઈ શકે. પછી તો સાયન્સના વિદ્યાર્થી તમે રિસર્ચ સારું કરે. સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. વ્યવસ્થિત શ્વાસ નહીં લેતા હોઈએ, ટેન્શનમાં હોય, શ્વાસ તો ચાલતા જ હોય. એવું નથી કે શ્વાસ નથી લેતા, વ્યવસ્થિત ઊંડા શ્વાસ નથી લેતા, મગજને ઓક્સિજન નથી મળતો, આ ફ્લુઇડ જે ખરું તે અંદર મુવમેન્ટ નથી કરતું, તો કે ને કે કદાચ જકડાઈ જાય આયરુઆ. એટલે પછી આપણે આમ બરાબર એમાં હું શ્વાસ લેતા જવાનું. મુદ્દો એ છે ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ ઇન્ફ્લુએન્સીસ પ્રભાવિત કરે છે. શાને પ્રભાવિત કરે છે? ધ ફ્લો ઓફ ઉપર મગજ, સ્પાઇનલ કોડ. લઈ આવ્યો છું હું તો. હેલો, આ કેમ હલતું છે? અચ્છા. ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. અને જ્યારે આપણે આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરીએ છીએ, શું કરવાનું છે એમાંથી કીધું છે. મેં કેમ આ જ ફોટો લીધો કે જેમાં કે ને કે અલગ 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 પ્રકારના 6 થી 7 પ્રકારના અહીંયા તો મેં બતાવ્યા છે ક્રેનિયલ બોન્સ, હાડકા જે ખરા ખોપડીના તે પણ બતાવ્યા છે. એની એક્સરસાઇઝ છે. અને એ એક્સરસાઇઝ બ્રેઇનને અને સ્પાઇનલ કોલમ જે ખરી, સ્પાઇનલ કોર્ડ જે ખરું એને કનેક્ટ કરે છે અને આ જગ્યા પરથી કનેક્ટ થાય. એ સાહેબ આ જગ્યા પરથી કનેક્ટ થાય એટલે તો પેલું થઈ જાય ને, આ શું કહેવાય, નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર, એવું જ ને કઈ. ન્યુરોલોજિસ્ટ અઘરો ખેલ છે. હાજી 12 સાયન્સ કંઈક આવે છે મેસેજ, ચાલો ને જોઈ લઈએ. એન્ડ કેન, અચ્છા, એ જે ખરું ફ્લુઇડ જે ખરું એ એક્સરસાઇઝ કઈ આપી છે એ લોકોએ ક્રાઉન પુલની ઇન અ પોઝિટિવ વે. ઓકે, તમારામાંથી અમુક લોકોએ જતી વખતે ઓફિસમાં જવાનું છે, ઇંગ્લિશનું મટીરિયલ આપવાનું છે. ઓકે, ચાલજો. હાજી. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. તમારા ચેતાતંત્રને થોડું કે ને કે શાંત કરવામાં મદદ કરશે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક. હલો, ઇન્ડ્યુસ એટલે પ્રભાવિત કરવું. હેડેક સ્ટ્રેસને કારણે, માનસિક તણાવને કારણે પેટમાં દુખે એવું થોડું હોય સાહેબ, માથું દુખે પેટમાં, એને શબ્દ પ્રયોગ કર્યો છે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક. ટેન્શનને કારણે પેટમાં દુખતું હોય, વ્યક્તિગત અનુભવ છે. એટલે તમને પેટમાં દુખતું નહીં, મને બહુ વર્ષો પહેલા કે નહીં કે પગનો, હવે આ પેલા કે ને કે ઓનલાઈન વાળાને તો નહીં જ ખબર પડશે, બટ આ કે ને કે ઘૂંટીની ઉપરનો ભાગ, આ જે ભાગ ખરો સતત દુખે, સતત દુખે. કે નહીં કે 2-3 અઠવાડિયા મહિના સુધી કે નહીં કે સહન કર્યું. પછી નવસારી કઈ અગ્રવાલ કે એવું કઈક ઓર્થોપેડિક હોસ્પિટલ છે, તો ત્યાં બતાવવા કોઈએ મને સજેસ્ટ કર્યું કે ત્યાં જાઓ તમે એમ. એટલે એને કે નહીં કે જે 200-250 રૂપિયા ફી હશે તે લીધેલી એમ. બટ પછી એને મને કીધું કે સુઈ જાઓ, પાછા ઊભા થાવ, ટેકો લીધા વગર ઊભા થાવ, આમ કરો તેમ કરો, બધું એને બધું કરાવડાયું એમ. કોઈ દિવસ કઈ પડેલા મૂકેલા, મેં કીધું નહીં, બધું પૂછ્યું એમ. પછી એને કે નહીં કે મને બધું મારું રૂટીન પૂછ્યું. એ બધી વાતો કરતા 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 એને એવું તારણ કાઢ્યું. મને એવું પૂછી કાઢ્યું કે સ્મોકિંગ કરો છો? મેં કીધું સાહેબ શિક્ષક છું, ટીચર છું. હા, તે ટીચર હો માણસ જ કહેવાય એમ, કે ટીચર લોકો સિગરેટ પી શકતા હોય એમ, કે એ પણ કે ને કે નોનવેજ ખાતા હોય એમ, કે તારક મહેતા જુઓ છો કે નહીં, એમાં ભીડે કે ને કે કોઈ કોઈ વખત કે ને કે પાર્ટી સાર્ટી કરવા જાય છે, શિક્ષક છે તો પણ એમ. મેં કીધું હા વસ્તુ પણ આપણે નથી, મેં કીધું કે બધું. પછી એને કીધું તો પછી જે પ્રમાણનું તમારું રૂટીન જે ખરું એ જોતા લાગે છે કે આ તમને સ્ટ્રેસને કારણે તમારા પગનો આ ભાગમાં, બેઉ પગમાં દુખે, બેઉ પગમાં દુખે એમ. ત્યારે ખબર પડી કે જો મગજમાં જો પ્રોબ્લેમ હોય ને તો પગમાં દુખે. ત્યારે ખબર પડેલી, ડોક્ટરે કીધું. પછી એને સલાહ આપેલી. બાકી પહેલા કે ને કે બહુ વિચિત્ર માણસ હતો.
તે તો અત્યારે હો લાગતા જ છે. એટલે થોડું ઉતરેલી છા જેવો હતો. પછી કે ને કે મગજ તો હજુ પણ વધારે પડતું ગરમ હોય જ. એ ડોક્ટરે સલાહ આપેલી કે કેતનભાઈ તમારું ને મારું કામ સરખું જ છે એમ. મેં કીધું સાહેબ કેવી રીતે, તમે તો ડોક્ટર છો, હું ટીચર છું. આપણી પાસે વ્યક્તિ એટલે મારી પાસે એમ કે પેશન્ટ અને તમારી પાસે વિદ્યાર્થી સ્વાર્થથી આવે છે. જ્યાં સુધી એની ગરજ હશે, જ્યાં સુધી એનું કામ હશે ત્યાં સુધી આવશે. તમારા કેસમાં તો હજુ સારું છે કે છોકરું જ્યારે પાસ થઈ જાય ને એમ કે તો પેંડા લઈને તમને કહેવા તો આવે એમ કે તમે હારા થઈ જાઓ તો મને કહેવા નથી આવવાના. મને મોઢા પર એને કીધું એમ. આપણે કોઈ ડોક્ટર ત્યાં દવા લેવા જઈએ, સારા થઈ જાય 2 દિવસ 3 દિવસ 5 દિવસ પછી કહેવા જઈએ છે કે સાહેબ સારું થઈ ગયું. અમારું કામ તો સાહેબ તમારા કરતા વધારે ખરાબ છે એમ કે. બસ અમને એટલો ફાયદો છે કે અમે કહીએ છીએ તે પ્રમાણે પેલો કરે છે. તમારા કેસમાં એ નથી થતું હોતું એમ કે તમે કેવો તે પ્રમાણે પેલો સામેવાળો કરે નહીં એમ કે. અમે છોડી દઈએ. અમે દવા આપીને છૂટી જઈએ કે તમને દવા આપી, હવે તમારું બોડી કેવું રિએક્ટ કરે તેના પર બધું ચાલશે. પણ કે ને કે વિદ્યાર્થીના કેસમાં વાલીએ નથી સ્વીકારતા કે વિદ્યાર્થીનું માઇન્ડ કેટલું અંદર રિએક્ટ કરે. એ એક તમને નુકસાન છે એમ કે. બાકી કે ને કે આપણા બેવનું કામ સરખું જ છે. એટલે બહુ ટેન્શન નહીં લેવાનું એમ કે. અમારે ત્યાં દર્દી આવે એને દવા આપીએ તો અમે એ ટેન્શન લેવા નહીં બેસીએ કે એણે દવા લીધી હશે કે નહીં લીધી હશે, સમયસર લીધી હશે કે નહીં લીધી હશે, જે દવા જઈમાં પહેલા લેવાની છે તે એણે યાદ કર્યું અને લીધી હશે કે, એવું બધું અમે નથી વિચારતા એમ કે. એ બધું ટેન્શન નહીં લેવાય. તમે તમારા કામને એન્જોય કરો. બસ તે દિવસથી ધીમે 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 કરતા થોડોક આ બાબતમાં નફટ થઈ ગયેલો કે વિદ્યાર્થી આપણે આપણું બેસ્ટ આપો. હું તો પેલા ઘરે ઘરે જઈને રાતના ચેક કરતો વાંચતા છે કે નથી વાંચતા. હું ઘરે ઘરે જઈને કે ને કે આંટો મારવા નીકળતો. આંટો મારવા નીકળતો. પાછા વાલી કે ને કે કોઈક એવા પેલા છોકરા કે છોકરી હોય તેને સ્કૂલમાં હું તો ચેક કરવા જતો, કારણ કે સ્કૂલથી એકદમ મારું નજીક ઘર, તો ત્યાં જઈને ડોકિયા કરવા જતો. વાલી કે ને કેતનભાઈ જરાક સ્કૂલમાં હો, તમે જરાક જોવા જજો. તો હું એવો જ ધતિંગ કરતો કે મારો પોયરો શું કરતો છે, મારી પોરી શું કરતી છે. પાછું એમને ત્યાંથી કોલ કરતો કે તમારો પોયરો અત્યારે અહીંયા છે, તમારી પોરી અહીંયા. આ રીતના હું ડટિંગ કરતો એમ. પછી ધીમે 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 આ ડોક્ટર એક કે ને કે જે મને મળ્યો ને એમ, એ માણસે કે ને કે આખી મેન્ટાલિટી જ બદલી કાઢી કે આ બધું આપણે નથી કરવાનું. આ બધું આપણે નથી કરવાનું. તમારે માત્ર 1 કલાકની જવાબદારી છે. વિદ્યાર્થી તમારી પાસે આવીને બેઠું ત્યાર તેટલી જવાબદારી. તમે ટ્યુશન લેતા હોવ છો તો તમારું કે ને કે છોકરો તમારા ટ્યુશનનો ઉમરો ચડે ત્યારથી જવાબદારી ચાલુ, ને ઉમરો ઉતરે ઓટલો ઉતરે એટલે તમારી જવાબદારી પૂરી. એનાથી વિશેષ તમારી કોઈ જવાબદારી નથી. આ બધું એણે મને સમજાવેલું. તે દિવસથી ધીમે 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 કરતા સારો એવો થોડોક તો નફટ થઈ ગયો. બાકી પહેલા આવા ધતિંગ કરતો એમ. કે ને કે સાંજે ઇવન રીડિંગ ક્લાસ પણ ચલાવતો ફ્રીમાં. ફ્રીમાં કે બસ તમે મારે ત્યાં આવો, હું તમને વંચાવું, હું તમારું મોઢે લેવું. એ રાતના 10:30 વાગ્યા સુધી, રાતના કે ને કે 8 8:30 વાગે પોયરા જમીને આવી જાય, 10:30 વાગ્યા સુધી બેહાડીને એ લોકોને વંચાવડાવું. બસ હા, એક ડોક્ટરે કે ને કે ત્યાર પછી બધી પદ્ધતિ કે ને કે ઓલમોસ્ટ બંધ કરી દીધી. કે હવે બહુ બધા ગાંડા ચાડા કરતો, બહુ બધા ગાંડા ચાડા, ઢગલો. તો સ્ટ્રેસને કારણે તમને શું તકલીફ પડે ને કઈ અંદાજો નહીં હોય, કોઈ અંદાજો નહીં. પગમાં દુખેલા, આનું કારણ સ્ટ્રેસ. આનું કારણ સ્ટ્રેસ. અઘરું છે. તો એ એક તમે કરો છો, ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ અને એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. તમને વ્યવસ્થિત રીતે વિચારમાં પણ મદદ કરશે. હવે આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ થાય કેવી રીતે? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ ફિંગર્સ લાઈક અ કોમ ઓન ધ ટોપ ઓફ યોર હેડ. આ ભાગમાં માથાના અહીંયા. પછી ધીમે ધીમે પાછળ જવાનું છે, તો પછીની વાત છે, પણ અહીંયા આ મૂકવાનું છે એમ. સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. આગળ જે અહીંયા માંગ ભરો સજના, તો અહીંયાથી આમ મૂક્યું, હાથ આમ આંગળા છૂટા, અને અહીંથી આમ દબાવતા દબાવતા દબાવતા, એ લોકો આ જ કીધું છે, દબાવતા દબાવતા નીચે ઉતરવાનું એમ. આ હા હા, અહીંયા આ
સારું લાગતું છે લા, દબાવ્યા કરો મજા આવી ગઈ દબાવતું એવું નહીં કરતા. એવું કરશો તો પણ સારું લાગશે, એવું કરશો તો પણ સારું જ લાગવાનું છે. પણ તમે આમાં આમ દબાવો ને આયરું આમ, એ લોકોએ કીધું છે કે આપણે આ રીતે દબાવતા 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 નીચે આવવાનું છે. હવે પછી અહીંયા મૂકેલી આંગળી જરાક ઉપર મૂકો, પછી આ દબાવતા 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 નીચે આવવાનું, પછી હજુ ઉપર મૂકો, આ દબાવતા આવી રીતે, પછી પાછળના ભાગમાં દબાવતા બહારની સાઈડે આઉટવર્ડ નીકળવાનું છે. તો ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર ટુ યોર સ્કાલ્પ, તમારી આજે આને શું કહે ખોપડી, ખોપડીની ઉપર બરાબર દબાવો એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, જે સેન્ટર લાઇન છે ત્યાંથી ધીમે ધીમે કરતા બહારની બાજુએ આવો. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઈચ હેન્ડ, બંને હાથથી બહારની બાજુએ. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ, થોડુંક ઉપરથી હાથ મૂકો એન્ડ રિપીટ ધ પ્રોસીજર. નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક, અહીંયા સુધી હાથ મૂકો ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસીજર, સેમ પ્રોસીજર. આ ધીમે ધીમે કરતા ઉપર મૂકતા જાઓ ઓનલાઈન વાળા, અહીંયાથી અહીંયા મૂક્યો, ઉપર મૂક્યો, હજુ અહીંયા મૂક્યો, પાછળ મૂક્યો. હા કે સાહેબ સારું લાગતું છે, મોજા આવી. મેન્ટલ ક્વિક ફિક્સીસ બહુ ઝડપથી 2-4 મિનિટ જે બચી છે તેમાં જોઈ લઈએ. આ નાના 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 પોઈન્ટ છે, આ આપણે રૂટીનમાં કરતા હોઈએ, અથવા તો કોઈ પણ તમને સલાહ આપતો કે તું આમ કર યાર મજા આવે તને, થોડુંક રિલેક્સ થશે, એ એવા રસ્તાઓ છે. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક, તમને પસંદ હોય તેવું મ્યુઝિક મૂકો, સુંદર, એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને રૂમમાં નાચો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન, જમણી બાજુનું મગજ જે ખરું તેને એક્ટિવેટ કરશે એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, મગજને થોડું બેલેન્સ કરશે. ગેટ અ ફિશ ટેન્ક, ઘરે લઈ આવેલો છું, અમારે તેના રાજકુમારને ગયા વર્ષે બર્થડે ને ગિફ્ટમાં એ જ આપ્યું છે, માછલી વાળું મસ્ત. તમે એની પાસે બેસો તો મજા આવે. માછલીને કે ને કે અમે ઢાંકણું ખોલી લઈને ખબર પડે ઉપર કટી ખાવા આવી જાય. મેં કીધું આને ખબર પડે છે, મજા આવે. એન્ડ હેલ્પ્સ, અચ્છા, એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી, જે માછલી એમ પોતાની રીતે જે સરસ મજાની ચપળતાથી તરતી હોય એને જુઓ. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, મગજ શાંત થઈ જાય એની સાથે તમે થોડી વાર રમો એટલે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, બધી ચિંતાઓ લખી નાખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, ઘણી વખત એવું થાય કે મગજમાંથી બહાર નીકળીને પેલામાં તમે લખી દીધું એટલે થોડુંક પ્રેશર ઓછું થાય, થોડુંક ટેન્શન ઓછું થશે. ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક, બહાર નીકળો. આપણે તો ખૂણામાં ભરાઈ જઈએ, ઘરમાં રૂમમાં ભરાઈ જઈએ, હું આજે નથી ખાવાનો, આવા ધંધા હોય આપણે તો. Concentrate on what is right now rather than what might happen tomorrow. આવતીકાલે શું, કલ કિસને દેખા, એની ચિંતા કરવા કરતા આજમાં રહેવું. સિંગ ઇન ધ બાથરૂમમાં ગઈને કે ને કે નહાતી વખતે ગીતો ગાઓ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક બાર આજા, નહીં અલ્લા યાર માઉસ ફાટી જાય. Nobody is perfect, ભાઈ કોઈ પરફેક્ટ નથી. And who wants to be nobody? Mistakes are okay, બધાથી ભૂલ થાય, બધાથી ભૂલ થાય. તું કઈ ભગવાન નથી ભાઈ. Delete the phrase I can't from your vocabulary. મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, આ કાઢી નાખો યાર. It isn't constructive, એ બહુ રચનાત્મક નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ, શું સોલ્યુશન આવી શકે એ મગજમાં જ નહીં આવશે, નહીં યાર આ તો થાય જ નહીં. બરાબર. રાઇટ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, ડાબા હાથથી લખવાની પ્રેક્ટિસ કરો. કે સાહેબ એવું થોડું થાય, એલા લખાય, પ્રયત્ન કરો તો લખાય. શું લખવાનું છે? રાઇટ અ ફ્યુ લાઇન્સ. કેમ નહીં લખાય? રાઇટ અ, સાહેબ તમે કેવી રીતે લખી શકો? હું તો કેવું છું કે હું જે બોલું છું, જે સલાહ આપું છું તે પર અમલ કરી ચૂકેલો માણસ છું. એમને તો ડાયરેક્ટ લખાય નહીં ને, બરાબર. ધીસ રીબેલેન્સ, આનાથી તમારું પાછું સંતુલનમાં આવશે. ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેન, મગજના જે બે ગોળાર્ધ જે ખરા એને બેલેન્સમાં લાવશે. એક્સપેક્ટ, આ વાક્ય હાઇલાઇટ કરો ના લાયકો, આ વાક્ય બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું કે આ કયા રીડમાં છે, આ પૂછેલું.
આ વાક્ય પૂછેલું છેલ્લું. એક્સપેક્ટ ટુ બી લકી. પોતાની જાતે નસીબદાર સમજો ભાઈ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી. ઓય હેલો. કોને કોને નીચે જવાનું છે સાંભળો. ધ્રુવી, નિહાર, રીનવ, યશવંત, નવ્યા, આફરીન, દેવ્યાંશુ, હીર, હેતવી, કાશવી, નિકુંજ, પ્રિયાંશી, તેજસ્વી, ઉમેરા, વર્ષા અને ઓમ. આટલા 16 જણાએ ઓફિસમાંથી ઇંગ્લિશનું કંઈક મટીરીયલ લેતા જવાનું છે.